આ ભાઈબંધ તો જેલમાંથી છૂટીને આવ્યો એમ એન્ટ્રી પાડે છે. પછી તો એવો વિચાર આવી ગયો કે આજે લઈ આવીએ બિલાડી. જય શ્રી રામ મિત્રો, આજે છે મિની વ્લોગ ડે 34. સવારના નાઈ ધોઈને રેડી થઈને પહોંચી ગયા કોલેજ અને મળી લીધું બધા ભાઈબંધને. બધાને મળતો તો ત્યાં હીરો આવ્યો, જાણે જેલમાંથી છૂટીને આવ્યો એમ એન્ટ્રી પાડે. પછી આપણે નીકળી ગયા ક્લાસરૂમમાં, બધા લેક્ચર ભરીને લઈ લીધી સીટ. પછી આપણે નીકળી ગયા ઘરે આવવા. ઘરે આવીને જવાનું હતું દુકાને, એટલે પહોંચી ગયા આપણે દુકાન. ત્યાં ભાઈનો ફોન આવ્યો એટલે આપણે નીકળી ગયા વિડીયો ઉતારવા. ત્યાં ભાઈએ મને બોલાવી લીધો કવર વાળાની દુકાન. 1 2 3 4 કરતા કેટલા બધા કવર જોઈ લીધા. પછી એકય જગ્યાએ મજા ન આવી એટલે જ્યાં પેલી જગ્યાએ ગયા ત્યાંથી જ કવર લઈ લીધું અને પહોંચી ગયા વિડીયો ઉતારવા. લોકેશને પહોંચી ગયા. અહીંયા તો ઉતારવાનો હતો કપડાનો વિડીયો. ભાઈ તો બાકી પરફ્યુમની સુગંધ લેતો એમ લઈ છે. પછી લઈ લીધા બધા વિડીયોના કટકા. વિડીયો શૂટ કમ્પ્લીટ કરીને પેમેન્ટ લઈને નીકળી ગયા ઘરે. ઘરે જઈને જૂનું કવર નાખી દીધું બોક્સમાં ને નવું કવર ચડાવી લીધું. અને નવા કવરમાં ફોન કેવો લાગે છે મને કોમેન્ટ કરજો. પછી જોરદાર જમી લીધું ઓળોન રોટલો. પછી આપણે નીકળી ગયા બારે બેસવા. ત્યાં તો ભાઈબંધના ઘરે પહોંચ્યો તો ત્યાં તો હતી બિલાડી. ત્યાં તો ઘડી કેમ થયું કે આ બિલાડી લઈને હું ઘરે વયો જાઉં. બિલાડીને એની જગ્યાએ મૂકીને અમે પહોંચી ગયા તાપણી કરવા. લાકડા તો હતા પણ બાકસ નહોતું. પછી બાકસનો મેળ થઈ ગયો અને કડકડતી ઠંડીમાં કરી લીધી તાપણી. આ વાત મિની વ્લોગ જોવાટું આપણી આઈડીને કરી દો ફોલો.